વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ હરકતમાં આવ્યા અને તેઓ દ્વારા પાણીની ટાંકીની મુલાકાતો લેવામાં આવી છે। જાત માહિતી તેમણે ભેગી કરી વિસ્તારના લોકો સાથે પણ મુલાકાત કરીને તેમની સમસ્યા મ્યુનિસિપલ કમિશનરે સાંભળી છે। હાલમાં જ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે અરુણ મહેશ બાબુની નિમણૂક થઈ ત્યારથી જ તેઓ કામે લાગી ગયા છે। અલગ અલગ વિભાગના કામોનું નિરીક્ષણ કરી વહેલામાં વહેલી તકે કામ થાય તે દિશામાં તેઓએ કામગીરી શરૂ કરી દીધી છે। હાલની વાત કરીએ તો શહેરમાં લો પ્રેશરથી પાણી લોકોને મળી રહ્યું હોય અને તેની બૂમો ઉઠી રહી છે। ઘણા બધા એવા વિસ્તારો કે જ્યાં લો પ્રેશરથી પાણી આપવામાં આવે છે અને 30 થી 40 મિનિટ જેટલું જ પાણી આપવામાં આવે છે, જેના કારણે પાણીની સમસ્યા શહેરમાં એક મોટો પ્રશ્ન બની ગઈ છે। તેવામાં વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અલગ અલગ પાણીની ટાંકીની મુલાકાતે પહોંચ્યા હતા। ચારેય ઝોનમાં તેઓ દ્વારા મુલાકાત કરવામાં આવી છે। નાગરિકો સાથે પણ તેમણે વાતચીત કરી તેમની પણ સમસ્યા સાંભળી અને વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવશે તેવી પણ બાંહેધરી મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવી છે। આ દરમિયાન તેમની સાથે સ્થાનિક કોર્પોરેટર અને અધિકારીઓ પણ આ મુલાકાતમાં જોડાયા હતા। મ્યુનિસિપલ કમિશનર જ્યારે નાગરિકો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે મોટર વડે પાણીની ચોરી ન કરવા માટે પણ તેમણે નાગરિકોને અપીલ કરી છે। फोन करेंगे फॉरवर्ड इन्फॉर्मेशन कौन नहीं करेगा सिंगारिया साहब और परमार परमार खबर है વોર્ડ 15 હા અમે એવું રજૂઆત મળી હતી કે પાણીનું પ્રેશર અને ટાંકીનું લેવલ્સ બધું જોવા માટે આવ્યા હતા અને વોટર ટાંકીનું કયા નામ છે નાલંદા વોટર ટાંકી તો અમે ટાંકીનું વિઝિટ પણ મુલાકાત લીધી અને અત્યારે હાલ સોસાયટીઝમાં પણ જઈને રૂબરૂ સોસાયટીના ગૃહિણીઓ અને ગ્રાહકો સાથે પણ વાત કરીએ છીએ। બેઝિકલી અમને જેટલા પાણી ટાંકીની નજીક છે અમે 1 કલાક આપવાનું હોય છે। નિયર ધ ટેન્ક પ્રેશર વધારે છે એટલે 45 મિનિટ્સનું પાણી આપવામાં આવે છે અને પાણી થોડું દૂરના સોસાયટીઝ હોય તો 1 કલાકનું પાણી અમે આપવામાં આવે છે। અમે પબ્લિક જોડે વાતચીત કરતા એવું ખબર પડી છે કે એમને આખો દિવસનું આનાથી પાણીનું વિષય ઇસ્યુ નથી। કોઈ પણ વિષય હોય અહીંયા રૂબરૂ સ્થળ મુલાકાત લઈને જાણવા માટે જ આવ્યા છે એન્ડ આઈ એમ સેટિસ્ફાઈડ વિથ ધ ટીમ્સ વર્ક જે ડિસ્ટ્રીબ્યુશનમાં કામ કરી રહ્યા છે। હવે થોડું દૂરના સોસાયટીઝમાં પણ જઈને મુલાકાત લઈશું જેમાં પ્રેશર કદાચ દૂરના કારણે ઓછું હશે અથવા 1 કલાકમાં પાણી આપતા 4 લોક 5 લોક એ ઘરમાં હોય એનું પાણીનું સ્ત્રોત પ્રોપર થાય છે કે કેમ અને પાણીનું ક્વોલિટી પણ ચેક કર્યું અને ધ પીપલ આર ઓલ્સો સેટિસ્ફાઈડ લોકો પણ સેટિસ્ફાઈડ છે એના ક્વોલિટીથી પણ કંઈ રજૂઆત હોય તો એને પણ સાંભળીને આગળ જે રીતે સુધારા કરી શકે આ પ્રમાણે અમે કામ કરવા તૈયાર છે અને આને સાથે સાથે ડ્રેનેજનું કામગીરી ચાલુ છે। મને હમણાં જ એક્ઝિક્યુટિવ એન્જિનિયરે કીધું કે ત્યાં આગળ પાણી કોઈ જગ્યામાં ભરી જાય છે એટલે નિકાલ કરવા માટે અહીંયા સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું કામગીરી ચાલુ છે। આવનારા 10 દિવસમાં કામ પૂરું થઈ જશે। અત્યારે જે રોડની ખોદકામ થયું છે એને પણ આપ લોકો પુરાવીને વ્યવસ્થિત કરી દેશો એટલે આઈ હોપ ધ ટીમ વિલ ડુ અ ગુડ વર્ક। સર સૌથી વધારે બૂમો આ જ વિસ્તારમાંથી આવે છે તો આપણે કોઈ ઓપન ફોરમ રાખ્યું છે કે તમારા સુધી કે તમારા સિસ્ટમ સુધી સંપર્ક થઈ શકે કે ઓછું પાણી આવે છે કે દૂષિત પાણી આવ્યું છે ખાસ કરીને એવરી રાજપૂત સાહેબ સર એવરી ટ્યુઝડે આપ મીટિંગ રાખો છો એવરી ટ્યુઝડે ઝોનલ ડીએમસીઝ લેવલમાં સ્થાનિક પબ્લિક માટે પણ મુલાકાત ટાઈમ છે અને કોર્પોરેટર્સને પણ બોલાવવામાં આવે છે એટલે સ્થાનિક સોસાયટીઝમાંથી જે રજૂઆત છે કોર્પોરેટર્સ મારફતે અને ત્યારના બોર્ડ ઓફિસર્સ મારફતે પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સ લેવલમાં આનું નિરાકરણ કરવા માટે રાખતા હોય છે અને એવરી ટ્યુઝડે અમે ડિસ્ટ્રિક્ટ કોર્પોરેશન લેવલમાં પણ મારા લેવલમાં પણ મીટિંગ રાખ્યું છે એટલે આવનારા દિવસોમાં એવું કંઈ જરૂરત પડે જે જગ્યામાં પાણીનો ઇસ્યુઝ છે એને નિરાકરણ કરવા માટે અમે પ્રયત્ન કરીશું પણ જે પહેલાંથી સિસ્ટમ ચાલી રહ્યા છે એની પાણીની સ્ત્રોત વધારવા માટે અમે નવું સિસ્ટમ ગોઠવી રહ્યા છે। વી આર ટ્રાઇંગ ટુ ક્રિએટ અ ન્યૂ સોર્સ ફોર સાઉથ એન્ડ ઈસ્ટ ઝોન। ઈસ્ટ ઝોનમાં અત્યારે જે આપણા ફ્રેન્ચવેલ સાઇડમાંથી જ પાણી આવે છે એટલે નવું એસએસએનએલ સાથે ટાઈઅપ કરીને લગભગ 24 કિલોમીટરનો એક પાઇપલાઇન છે
એ નાખીને ઈસ્ટ ઝોન માટે અને સાઉથ ઝોન માટે અલગ પાણીનો સ્ત્રોત ઊભું કરવા માટે કાયમી સોલ્યુશન કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં આશા રાખીશું કે વી વિલ બી એબલ ટુ ડુ અ ગુડ વર્ક.